જો આપણે રાધાની વાત કરીએ અને શ્રી કૃષ્ણની ચર્ચા ન હોય તે તો શક્ય જ નથી, કારણ કે રાધા અને કૃષ્ણ હંમેશાથી જ એકબીજાના પૂરક રહ્યા છે. એવું આત્મિક પ્રેમનું ઉદાહરણ છે જે ભૌતિક સુખથી ઉપર છે. આમ તો રાધા કૃષ્ણનો પ્રેમ આદિકાળથી ચાલ્યો આવે છે, પરંતુ દ્વાપર યુગમાં જ્યારે ભગવાન નારાયણે શ્રી કૃષ્ણ રૂપી અવતાર લીધો તો સંસારને પ્રેમનો સાચો અર્થ સમજાવવા માટે કૃષ્ણનો જ અંશ રાધાએ યમુનાની નજીક રાવલ ગામમાં રહેતા વૃષમાન અને કીર્તિને ત્યાં રાધા રૂપમાં જન્મ લીધો. થોડા જ સમયમાં રાધા અને કૃષ્ણની પ્રેમ કહાની શરૂ થઈ જાય છે. પરંતુ મિત્રો, એવું શું ઘટના અને સ્થિતિ બની જાય છે જેથી રાધાને કૃષ્ણના પ્રેમ વિયોગનો સામનો કરવો પડે છે અને કૃષ્ણ પોતાની પ્રિય બાંસુરીને કેમ તોડી નાખે છે? આ બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં જાણીશું. મિત્રો, કહેવામાં આવે છે કે રાધા જન્મથી આંધળી હતી. સ્વર્ગલોકમાંથી આ વચન લઈને પૃથ્વીલોકમાં આવી હતી કે જ્યારે કૃષ્ણની પહેલી દ્રષ્ટિ તેના ઉપર પડશે ત્યારે જ તે સંપૂર્ણ જગતને જોશે, નહીતર નહીં. જોયું તમે કે શરૂઆતથી જ તે બંને એકબીજા સાથે જોડાયેલા જ રહે છે. બાળપણથી જ શ્રી કૃષ્ણ પોતાની લીલા અને બાંસુરીથી આખા બરસાનાના લોકોના મન મોહિત કરતા રહેતા હતા અને શ્રી કૃષ્ણ રાધા 8 વર્ષની ઉંમરથી જ પોતાના પ્રેમનો આનંદ લઈ રહ્યા હતા. શ્રી કૃષ્ણને પોતાના જીવનમાં રાધા અને બાંસુરી બે જ વધારે પ્રિય હતા, જે એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા હતા. જ્યારે પણ કૃષ્ણ બાંસુરી વગાડતા ત્યારે રાધા તેની પાસે દોડીને આવી જતી. કલાકો સુધી બાંસુરીની ધૂનમાં મગ્ન રહેતી, તેથી તેનો પ્રેમ વધતો ગયો. તે યમુના નદીના કિનારે બેસીને કલાકો સુધી સમય પસાર કરતા, પરંતુ તેનો આ સુખદ સમય થોડા જ વર્ષોનો હતો. જ્યારે કૃષ્ણના મામા કંસને તેને વૃંદાવનમાં હોવાની ખબર પડી ગઈ ત્યારે તરત જ કૃષ્ણને મથુરામાં યુદ્ધ કરવા આવવાનું નિમંત્રણ આપી દીધું. તેની સાથે કૃષ્ણને પોતાની માતા યશોદા અને આખા ગામને તેમજ રાધાને છોડીને જવાનું હતું. કૃષ્ણ અને રાધાને પહેલેથી જ ખબર હતી કે કૃષ્ણ હવે વૃંદાવન પાછા ક્યારેય નહીં આવે અને ઘણા સમય સુધી તે એકબીજાને મળી પણ નહીં શકે. એટલા માટે મથુરા જતા પહેલા રાધાએ 2 વચન કૃષ્ણ પાસે લીધા. પહેલું વચન હતું કે રાધાના હૃદયમાં હંમેશા કાનાનો વાસ રહેશે અને બીજા વચન અનુસાર મૃત્યુ પહેલા તેને કાનાના દર્શન થશે. આ વચન આપ્યા પછી કૃષ્ણને પણ ખબર હતી કે રાધા તેના વિયોગમાં ખૂબ દુઃખી રહેશે. એટલા માટે રાધા હંમેશા ખુશ રહે માટે કૃષ્ણએ પણ રાધા પાસે વચન લીધું કે હવે રાધાએ કૃષ્ણના વિયોગમાં એક પણ આંસુ નહીં પાડવાનું. આ વચન લઈને શ્રી કૃષ્ણ મથુરાની તરફ નીકળી જાય છે અને રાધા વૃંદાવનમાં જ રહી જાય છે. ત્યારબાદ રાધાનું વર્ણન ખૂબ જ ઓછું મળે છે. ત્યારબાદ કૃષ્ણએ મથુરા જઈને કંસનો વધ કર્યો અને પોતાના માતા પિતા દેવકી વાસુદેવને મુક્ત કર્યા અને પછી તેણે મથુરાથી આગળ વધીને પ્રજાની રક્ષા માટે દ્વારકા નગરીની સ્થાપના કરી. ત્યારબાદ તેને દ્વારિકાધીશ કહેવામાં આવે છે. કૃષ્ણ દ્વારકામાં રૂક્ષ્મણી અને સત્યભામા સાથે વિવાહ કરે છે. આ સિવાય કૃષ્ણની 16,108 રાણીઓ હતી. તેમાંથી રૂક્ષ્મણી કૃષ્ણની સૌથી પ્રિય પત્ની હતી. તેણે કૃષ્ણની છબીને જોઈને તેણે તેના મનમાં વસાવી લીધા હતા. કૃષ્ણ સાથે વિવાહ માટે તે પોતાના ભાઈ રૂક્ષ્મી વિરુદ્ધ થઈ ગઈ હતી. પ્રેમપત્રના માધ્યમથી શ્રી કૃષ્ણને બોલાવીને શ્રી કૃષ્ણ સાથે ભાગી ગઈ હતી. પછી તેણે દ્વારિકામાં શ્રી કૃષ્ણ સાથે સુખપૂર્વક પોતાનું જીવન વ્યતીત કર્યું અને શ્રી કૃષ્ણ પણ પોતાના કામમાં મગ્ન બની ગયા. મિત્રો, આજકાલ તો ભૌતિક વિવાહને જ સાચા પ્રેમનું માધ્યમ માનીએ છીએ, પણ રાધા અને કૃષ્ણ તો એક એવું ઉદાહરણ છે જેણે ક્યારેય વિવાહ નથી કર્યા, ફક્ત પોતાનું મન અને હૃદયથી એકબીજાને પ્રેમ કર્યો. આવા સાચા પ્રેમના કારણે એકબીજા સાથે હંમેશા બંધાયેલા રહે છે. મિત્રો, આમાં રાધા અને કૃષ્ણના પ્રેમની ઘણી અલગ અલગ કથા છે. તેમાંથી એક પ્રચલિત વાર્તા એ પણ છે કે શ્રી કૃષ્ણ ક્યારેક સૂતા સૂતા રાધે કૃષ્ણ એવું બોલતા હતા જે શ્રી કૃષ્ણની રાણીને સારું નહોતું લાગતું. તો એક વખત રૂક્ષ્મણીએ શ્રી કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ, પ્રેમ તો અમે બધા તમને કરીએ છીએ, તો પછી એવું રાધામાં શું છે કે તમે સૂતા હોય ત્યારે પણ તેને યાદ કરો છો? તો શ્રી કૃષ્ણ બોલ્યા કે તમે એકવાર રાધાને મળી આવો, તમને પોતાને પણ ખબર પડી જશે અને તેના માટે કંઈક લઈને પણ જાજો. ત્યારબાદ રૂક્ષ્મણી રાધા માટે ખૂબ જ ગરમ દૂધ લઈને જાય છે અને રાધાના મહેલના દરવાજે પહોંચે છે. ત્યાં તે તેજવાન સ્ત્રીને ઊભેલી જોવે છે
અને તેને પૂછે છે કે શું તમે જ રાધા છો? તે કહે છે કે હું રાધા નથી, તેની સેવિકા છું. રાધા રાણી તો 7 દરવાજા અંદર મળશે. તો રૂક્ષ્મણીજી બધા દરવાજા પાર કરતી જાય છે. જ્યારે તે રાધા રાણીના ઓરડામાં પહોંચે છે તો તેને ખબર પડે છે કે રાધા કેટલી રાતોથી કૃષ્ણ નામ જપતી જપતી જાગે છે. હમણાં જ તેને ઊંઘ આવી છે. રૂક્ષ્મણી રાધાની સખીઓ સાથે વાત કરે છે કે શ્રી કૃષ્ણએ મને મોકલી છે. આ સાંભળીને રાધા જાગી જાય છે અને રૂક્ષ્મણીની વાતમાં શ્રી કૃષ્ણનું નામ સાંભળીને કહે છે કે મને મળવા માટે શ્રી કૃષ્ણએ તમને મોકલ્યા છે? તો રૂક્ષ્મણી તેને કહે છે કે હા, આ પ્રસાદ મોકલ્યો છે. તે રાધા કહે છે કે શ્રી કૃષ્ણએ મારા માટે મોકલ્યું છે. એમ બોલીને તે ગરમ દૂધ રાધા તરત જ પી જાય છે. તે જોઈને રૂક્ષ્મણી આશ્ચર્યમાં પડી જાય છે. પછી તે રાધાજી સાથે વાત કરીને પાછી આવી જાય છે. આ બધું થઈ ગયા પછી જ્યારે એક વખત રૂક્ષ્મણી શ્રી કૃષ્ણના પગ દબાવે છે ત્યારે તે જોવે છે કે તેના પગમાં ફોલ્લા પડ્યા છે. તેને જોઈને તે આશ્ચર્યમાં પડી જાય છે અને પૂછે છે કે હે પ્રભુ, તમે ક્યાં ચાલીને ગયા હતા? તમારા પગમાં આવું થયું છે? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે ભૂલથી રાધાને ગરમ દૂધ પીવડાવ્યું હતું, જે રાધા એક જ વારમાં પી ગઈ હતી, જેનાથી તેના હૃદયમાં ફોલ્લા પડી ગયા છે અને તેના હૃદયમાં હંમેશા મારા ચરણ કમળ બિરાજમાન રહે છે, જેનાથી મારા પગમાં પણ ફોલ્લા થઈ ગયા. ત્યારે રૂક્ષ્મણીને રાધા અને શ્રી કૃષ્ણના પ્રેમની પરાકાષ્ઠાની ખબર પડી કે પ્રેમ શરીરથી નહીં, આત્માથી થાય છે, જે રાધાના હૃદયમાં શ્રી કૃષ્ણના ચરણ કમળમાં બિરાજમાન છે. એક કથામાં આવે છે કે બ્રહ્માજીએ પૃથ્વીલોકમાં આવીને વૃંદાવનમાં પહેલા રાધા અને શ્રી કૃષ્ણના વિવાહ કરાવ્યા હતા, પરંતુ તેના વિશે વધારે માહિતી નથી મળતી. રાધા પણ વૃંદાવનમાં શ્રી કૃષ્ણની ભક્તિની સાથે પોતાનું જીવન વ્યતીત કરે છે અને કહેવાય છે કે યાદવ પુત્ર અભિમન્યુ સાથે તેના વિવાહ થાય છે, પરંતુ અભિમન્યુને દધીચી ઋષિ દ્વારા મળેલા શાપના કારણે જો તે રાધાને સ્પર્શ કરશે તો તે ભસ્મ થઈ જશે. તેથી રાધા સ્વતંત્ર રીતે શ્રી કૃષ્ણના પ્રેમમાં મગ્ન રહેતી હતી. ઘણા સમય સુધી રાધા પોતાનું જીવન સારી રીતે નિભાવે છે અને બધી જવાબદારીથી જ્યારે તે મુક્ત થઈ જાય છે તો તે શ્રી કૃષ્ણ પાસે દ્વારિકા આવે છે. પછી રાધા અને શ્રી કૃષ્ણ મૌન રહીને મનની અભિવ્યક્તિથી કલાકો સુધી વાતો કરતા હોય છે. કૃષ્ણ સિવાય રાધાને દ્વારિકામાં કોઈ ઓળખી શક્યું નહીં. પછી રાધા કૃષ્ણના મહેલમાં રહેવા લાગી અને કૃષ્ણએ પણ તેને દેવિકાના રૂપમાં સ્થાન આપ્યું. પછી રાધા મહેલમાં કામની સાથે જ્યારે સમય મળે ત્યારે શ્રી કૃષ્ણની ભક્તિ કરતી અને તેની સાથે વાતો કરતી હતી, પરંતુ શ્રી કૃષ્ણ રાજપાટ અને અન્ય કાર્યમાં વ્યસ્ત રહેતા હતા. બીજી બાજુ રાધા પોતાના જૂના કૃષ્ણને યાદ કરતી હતી. તો શ્રી કૃષ્ણને પહેલાની જેમ સાથ ન મળતા રાધાનું મન વધારે વ્યાકુળ રહેવા લાગ્યું અને તેને ચિંતા થવા લાગી કે કૃષ્ણની જે મનોહર છબી તેના મનમાં છે તે ઝાંખી ન પડી જાય. તેના કારણે રાધાએ ચૂપચાપ દ્વારિકા નગરી છોડી દીધી. આમ થોડો સમય વિતાવ્યા પછી જ્યારે રાધાનો અંતિમ સમય પાસે આવવા લાગ્યો ત્યારે તેણે શ્રી કૃષ્ણને યાદ કરીને તેના વચનની યાદ અપાવી. રાધાનું સ્મરણ કરવાથી કૃષ્ણ દોડીને ત્યાં આવી ગયા, પરંતુ રાધાની અત્યંત દયાળુ સ્થિતિ જોઈને તે ભાવુક થઈ ગયા અને તેણે રાધાને અંતિમ સમયમાં કંઈક માંગવાનું કહ્યું. ત્યારે રાધાએ તેની સામે એક જ ઈચ્છા પ્રગટ કરી કે તે તેના અંતિમ સમયે શ્રી કૃષ્ણનું તે રૂપ જોવા માંગે છે કે જે તે વૃંદાવનમાં જોયા કરતી હતી. તે કૃષ્ણને તેવી જ બાંસુરીની ધૂન વગાડતા જોવા માંગે છે. મિત્રો, રાધાનું બસ આટલું જ કહેવાનું હતું. ત્યારે શ્રી કૃષ્ણએ પોતાની બાંસુરી ઉપાડી અને વગાડવા લાગ્યા. બાંસુરીની ધૂન સાંભળી રાધા અને બાંસુરી વગાડતા શ્રી કૃષ્ણની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. પછી બાંસુરીની ધૂન સાંભળતા જ રાધાએ પોતાના પ્રાણ છોડી દીધા. પછી તેના મૃત્યુથી શ્રી કૃષ્ણ એટલા વ્યાકુળ થઈ ગયા કે તેણે પોતાની પ્રિય બાંસુરીને ત્યાં જ તોડીને ફેંકી દીધી. આમ રાધાના મૃત્યુની સાથે શ્રી કૃષ્ણએ બાંસુરીને છોડી દીધી, કારણ કે રાધા અને બાંસુરીનો અદ્ભુત સંબંધ હતો. એટલે રાધાના મૃત્યુ બાદ શ્રી કૃષ્ણએ પોતાના બાકીના જીવનમાં બાંસુરી તો શું, બીજા અન્ય વાદ્યને હાથ પણ નથી લગાવ્યો. મિત્રો, રાધા અને કૃષ્ણની પ્રેમ કહાની માટે કહેવામાં આવે છે કે એક પ્રાણ દો દેહી, રાધા સંગ સ્નેહી, જેના શરીર અલગ હતા પણ આત્મા એક જ હતી. તો મિત્રો, તમને કેવો લાગ્યો આજનો આ મારો વિડીયો તે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા આવા વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું મિત્રો આવી જ ધાર્મિક વાતો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.